નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 22મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2012થી આપણા દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ નિવાસ રામાનુજમની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે 136મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન લાખણી અને થરાદ તાલુકામાં કરવામાં આવ્યું હતું. જેમાં લાખણી તાલુકામાં અદ્વૈત વિદ્યાલય જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિનયભાઈ જોશી, અદ્વૈત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટર દ્વારા ભરત ઠાકોર, શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાની 16 શાળાઓના 869 જેટલા બાળકોએ આપણા દેશના ગણિત શાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ક્વિઝ, રામાનુજમ જીવન ચરિત્ર પર ફિલ્મ શો, વૈદિક ગણિત સાથે ગાણિતિક કોયડાઓ ઉકેલ સાથે રમતગમત જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરાદ તાલુકામાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલી ખાતે વૈદિક મેથ્સ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 150 બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય, વિજ્ઞાન શિક્ષક સાગરભાઈ અને વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.